અમારે કેટલાક મહાત્માઓ એવા હોય છે કે એને તમે જમવા બોલાવો ને ઘરે, બાપુ અમારે અહીંયા પ્રસાદ લેવા આવો, આવે, પણ આવ્યા પછી કુટુંબને ભેગું કરીને એને બે જ્ઞાનની વાતો કરે, સારી સલાહ આપે. કેમ? અમે તમારા ઘરનું અન્ન ખાધું છે, મફત ન ખવાય, તમારું કલ્યાણ થાય એવું અમારે તમને કંઈક કહેવું જોઈએ. પછી માનો ન માનો એ તો તમારા ભાગ્ય બાપા, એ જેવી તમારી ભાવના. બાકી અમે તમને કહી જઈએ કે તમારું કલ્યાણ આમાં છે, આમ કરજો, આમ ન કરતા. તમારા ઘરનું અન્ન ખાધું છે. સાધુ પણ મફતનું ખાઈ નથી જતા, તમારા ઘરના પાપ હરી જાય છે. કદાચ હું ન ભૂલતો તો વડોદરામાં જ બનેલી ઘટના. એક બંગલો, 3 ભાઈઓ રહે, એક ફ્લોર ઉપર, એક ભાઈ, આમ ભેગા, પણ બાપા ગયા પછી આમ જુદા થઈ ગયેલા. દરેક ફ્લોર ઉપર એક ભાઈ રહે. એમાં બીજા ફ્લોર ઉપર જે ભાઈ રહેતો, એક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને એક ફર્સ્ટ ફ્લોર ઉપર જે રહેતો, એ એક સાધુ મહાત્માનો શિષ્ય. એને સત્સંગમાં બહુ રુચિ, સંતો પ્રત્યે એને ખૂબ આદર, એને ખૂબ શ્રદ્ધા. તો પોતે જેને સદગુરુ માને એને અવારનવાર ઘરે બોલાવે. અઠવાડિયું 15 દિવસ એ મહાત્મા ત્યાં રહે. આ લોકો આખું ઘર સદગુરુની સેવા કરે. ઉપર રહેતો હતો ને બીજે માળે જે ભાઈ, એને આ જરાય ન ગમે બધું. એની પત્નીને ન ગમે કે આ બધા સાધુ બાવાને અહીં બોલાવ્યા કરે ને ભેગા કર્યા કરે, પછી પાછા સત્સંગ કરે, બધા ભેગા થાય ને અમને ઉલટાનું ડિસ્ટર્બ થાય છે. એ કોઈ દી ઉપરવાળો ભાઈ આવે જ નહીં. મહાત્માને પગે લાગવા ના આવે, સત્સંગમાં ના આવે, એની પત્ની પણ ના આવે, છોકરાઓને ના આવવા દે, ઉલટાનો વિરોધ કરે. ક્યારેક તો આવીને બોલી પણ જાય. પછી ઓલો નાનો માફી માગે, બાપુ માફ કરજો, પણ મારા ભાઈને છે ને આ બધી વસ્તુમાં રસ નથી. હોય ભાઈ, બધાની હવની રુચિ અલગ અલગ હોય ને, ભગવાન બધાનું ભલું કરે. અને પછી ઓલો જુગાર રમે, પીવા કરવાનું ને હાઈ ફાઈ સોસાયટી, બધી પાર્ટીઓ, ને એની પત્ની પણ કિટી પાર્ટી ના તેને બધા એમાં જ વધારે. સત્સંગમાં ન જાય. કિટી પાર્ટી એને રોજ હોય, બહુ બિઝી. એકવાર સંત પેલાને ત્યાં આવેલા. બપોરના સમયે શું થયું ખબર નહીં, પણ આને ઘેર ન જમ્યા, પોતાના ચેલાને ત્યાં, અને ઉપર પહોંચી ગયા બીજે માળે. ઓલો નાસ્તિક હતો ને ભાઈ, વિરોધી હતો, એને ઘેર. હવે એ તો દુકાને ગયો હતો, પણ એને ઘરે પહોંચી ગયા. અને ત્યાં જઈને એની પત્નીની પાસે જઈને કે ભિક્ષાન દેહી. માતા, બહેન, બાપા, આ સાધુને ભિક્ષા આપજો વાલા. એટલે ઓલી बाई के यहां भी पहुंच गए और सामने से आकर के मांगता है, शर्म जैसी कोई चीज नहीं. સંસારની શરમ રાખે તો બાવા શું કામ થાય? એને કોઈ નહીં પડી ન હોય ભાઈ આ બધી વસ્તુ. એક બેન જમવા આપ બાપા, રોટી ખીલા દે. અને એમ કરીને તો બેહી જ ગયા ત્યાં પલાઠી મારીને, આજ રોટી ખા કે જાઉંગા. તો ઓલી બેનને તો ગમ્યું નહીં જરાય, કારણ કે એને પાછું કીટી પાર્ટીમાં જવું હતું. ઘરમાં નોકર ચાકર, એના 2-3 બચ્ચા, બાળકો આયાની પાસે મોટા થાય. એટલે આને એમ થયું કે હવે બાવાજી આવ્યા છે અને માગે છે રોટી, દઈ દો એટલે વાત પૂરી થાય. એટલે ઓલી બેનને નોકરાણીને કીધું, આ બાવાજીને આપી દે, 2 रोटी खिला दे. कहने माई तेरे हाथ से खाऊंगा. हद है, क्या जिद है ये? एक तो हम ये सब मानते नहीं, हमारी कोई रुचि नहीं है. तुम लोग मुफ्त का खाना खाने वाले लोग हो, समाज ने माटे बोझा थईने फरो छो.
माई तेरे हाथ से खाऊंगा और रोटी खा के जाऊंगा। હવે આ નીચેવાળાને એમ થયું કે અરે બાપુ આપણા સદગુરુ હું કામ પણ ત્યાં જઈને અપમાન કરાવે છે પોતાની જાતનું, ઓલા નથી માનતા। ઓલા બધા આવ્યા, બાપુ બાપુ ભોજન તૈયાર છે, આપ એ તું જા તું જા તું જા, आज मैं खाना यहां खाऊंगा। साधु की मस्ती। ओला पोताना चेलन काढ़ी मूक्यो, तू जा यहां से, आज मैं खाना यहां खाऊंगा। बोली बाय पण चिड़ायेली, पोते हलावी, बे रोटली नाम फेंकती हो ये रीते आपी, लो तेरा कल्याण हो भगवती। साधु ने उसके घर में बैठ करके 2 रोटी पाई, आशीर्वाद दिया, तेरा कल्याण हो, मेरा ठाकुर तुम्हारी रक्षा करे। थोड़ा पानी मिलेगा माई? आचमन लेकर के साधु चला गया आशीर्वाद दे करके। बोली बेने नाराजगी थी साधु निकली गयो, पछी जोर थी दरवाजो भटकाड़ीने बंद कर्यो। पोताना नौकर चाकर ने कीधुं दरवाजा बंद रखा करो, आ रीते कोई पण घुसी जाए। घरना नौकर चाकर ने तचड़ाव्या। साधु नीचे गया पाछा पहले माळे, ज्यां एनो उतारो हतो पोताना शिष्य નથી। तो लो शिष्य रड़े, एनी पत्नी रड़े, बापू હું કામ તમે અપમાન કરાવવા માટે, અમે નથી અહીંયા, અહીંયા તમારા માટે भिक्षा तैयार, અને તમે અહીંયા ન જમ્યા નથી। कि बच्चा, हर चीज का कोई कारण होता है। बाई गई थी पछी किटी पार्टी में, सांजना भागमा एनो नानो छोकरो रमता रमता गैलरी एमा टेबल ने टेबल ऊपर चढ़्यो अने चढ़्यो ने कंईक लेवा गयो, नानो बाळक अणहम पड्यो अने आनी चीख निकली गई। पण ए ज समय नीचेथी कोई पसार थतुं हशे, एना उपर पड्यो अने बाळक एने कांई थयुं नहीं, खाली रड़तुं रह्युं ना नीचे। पछी तो बधे वात फैलाई गई कि आ छोकरो मरी ज गयो होय, ए मौतना मुखमांथी पाछो आव्यो। पछी साधु पुरुषे पोताना चेलाने कह्युं, मुझे पता था इसलिए रोटी खाई, उसके घर जाकर के हरी लीधा एना दोष ने। साधुए सूळीनुं संकट सोयथी टळ्युं। साधु पुरुषो क्यारेक आवी अकारण कृपा करी देता होय छे, आपणने खबर न पड़े। नास्तिक होय, जे विरोध करनारा होय अने एने घरे जई सामे चालीने रोटी मागीने खाधी, एनु कल्याण कर्યું। ये मत समझना कि साधु मुफ्त की रोटी खाता है। एनु तप, एनु भजन, एनी साधना तमारा पाप ने हरी ले छे।